ભારતીય બજારો માટે મિશ્ર સંકેત. FISની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી નરમાશ. જોકે એશિયાના બજારોમાં તેજી. ટેક શેર્સ તેજીના કારણે ગઈકાલે અમેરિકાના બજારોમાં જોવા મળી રિકવરી. ડાવ આશરે 190 પોઈન્ટ તો નાસ્ડેક 140 પોઈન્ટ વધીને થયો બંધ. ક્રૂડની કિંમતોમાં આવી નરમાશ. $63 નીચે બ્રેન્ટ. વેનેઝુલા અને યુક્રેનની સ્થિતિના કારણે સપ્લાયને લઈને અનિશ્ચિતતા વધી. ત્યાં જ સોનામાં પણ જોવા મળી નફા વસૂલી. આજથી શરૂ થશે RBIની MPCની 3 દિવસીય બેઠક. શુક્રવારે થશે મોનેટરી પોલિસીની જાહેરાત. સારા GDP નંબર્સ બાદ વ્યાજદર કાપને લઈને અનિશ્ચિતતા, પણ 5% રેટ કટના પક્ષમાં છે મોટે ભાગના એક્સપર્ટ. અને પ્રાઇમરી માર્કેટમાં વધશે એક્શન. આજે 3 IPOનું ખુલશે. ઇસ્યુથી મીશોની 5,421 કરોડ તો ઇક્વાસની 922 કરોડ તો વિદ્યા વાયર્સે 300 કરોડ એકત્ર કરવાની યોજના.